બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેના પર નજર કરીએ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે રાજકોટના સાંસદની હાજરીમાં ધારાસભ્ય ધૂણ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય અરવિંદ રયાણી ભૂવા બન્યા છે। મોહન કુંડારિયા અને અરવિંદ રયાણીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મત માટે નેતાજી ભૂવા બન્યા છે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તમામ નેતાઓ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જો કે આ જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં ધારાસભ્યો ધૂણતા જોવા મળી રહ્યા છે। રાજકોટના સાંસદની હાજરીમાં જ ધારાસભ્ય અરવિંદ રયાણી ભૂવાની જેમ ધૂણતા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત છે। ત્યારે ધારાસભ્ય અરવિંદ રયાણી કઈ રીતે ભૂવાની જેમ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા ત્યાં ધૂણી રહ્યા છે અને ત્યાં સાંસદની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। વિડીયો કુવાડવા નજીકનું હોવાનું હાલ બહાર આવી રહ્યું છે। માતાજીના માંડવામાં ધારાસભ્ય રયાણી ધૂણતા નજર આવી રહ્યા છે, જ્યાં રૂપિયાનો વરસાદ પણ થઈ રહ્યો છે। એડી ચોટીનું જોર તમામ પક્ષો દ્વારા અત્યારે ચૂંટણી જીતવા માટે લગાવવામાં આવી રહ્યું છે। જો કે મત માંગવા માટે રાજકારણીઓ ન કરે એટલું ઓછું આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે ખુદ સાંસદની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અરવિંદ રયાણી કઈ રીતે ધૂણતા નજર આવી રહ્યા છે। આ વિડીયોમાં લોકો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર છે। રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે। મહત્વનું છે કે મોહન કુંડારિયા અને અરવિંદ રયાણી બંને ધારાસભ્યો અહીં સાંસદની ઉપસ્થિતિમાં જ ભૂવાની જેમ ધૂણતા નજર આવી રહ્યા છે। વિડીયો કુવાડવા નજીકનું હોવાનું હાલ બહાર આવી રહ્યું છે। માતાજીના માંડવામાં ધારાસભ્યો હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં સાંસદની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી હતી। મોટી સંખ્યામાં લોકો પણ અહીં હાજર છે। ત્યારે અરવિંદ રયાણીનું ધૂણતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તમામ પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। નેતાઓ બેફામ નિવેદનો આપી રહ્યા છે। જો કે આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં અરવિંદ રયાણી ધૂણતા નજર આવી રહ્યા છે। અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાયા છે। ધ્રુવ, જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો છે કુવાડવા નજીક ગ્રામ્ય વિસ્તારનો હોવાનું બહાર આવી રહ્યું છે, જેમાં ખુદ સાંસદની હાજરીમાં અરવિંદ રયાણી ધારાસભ્ય ધૂણતા નજર આવી રહ્યા છે। શું સમગ્ર મામલો શું છે? ચોક્કસથી જણાવી દઉં। સમગ્રપણે આપણે વાત કરીએ તો આજે સાંજથી જ આ વિડીયો વાયરલ થયો છે, જેમાં મોહન કુંડારિયા જે ઉમેદવાર છે અને અરવિંદ રયાણી જે ધારાસભ્ય છે તે અત્યારે માતાજીના માંડવા ખાતે પહોંચ્યા અને માતાજીને કહેવાય ને ધૂણો લગાડવામાં કોઈ પ્રયત્ન કરી રહ્યા છે। માતાજીને મનાવવાની કોશિશ કરી રહ્યા છે। જે ખાસ જો વાત કરીએ, અરવિંદ રયાણી છે તે પોતાને સાંકળ મારી અને માતાજીને પ્રસન્ન કરવાની કોશિશ કરી રહ્યા છે। સમગ્ર મામલો છે તે કુવાડવા નજીક છે, ભાદરિયા માતાજીનું મંદિર પાસેનો છે। ત્યાં ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં લોકો ભેગા થયા। ધ્રુવ, બિલકુલ આપને રોકવા માંગીશ નહીં। ધારાસભ્ય અરવિંદ રયાણી ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે। અરવિંદભાઈ, જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આપ ધૂણતા નજર આવી રહ્યા છો, વિડીયો અત્યારે ખૂબ ચર્ચામાં છે, શું સમગ્ર મામલો શું હતો? હવે એમાં એવું છે, અલગ અલગ જગ્યાએથી બધેથી માતાજીના માંડવા હોય અમારા વિસ્તારની અંદર, એટલે આમંત્રણ આવતા હોય છે અને માતાજીના દર્શન કરવા માટે અમે લોકો જતા હોય છીએ। એટલે આમ બીજું કઈ છે નહીં। જે રીતના રૂટીન માતાજીના માંડવા દરેક અલગ અલગ પરિવારમાં થતા હોય છે અને અમને લોકોને આમંત્રણ મળતું હોય એટલે અમે માતાજીના આશીર્વાદ લેવા માટે જતા હોય છીએ। જી બિલકુલ અરવિંદભાઈ, પરંતુ આ વિડીયો જે વાયરલ થયો છે અને તમે જે પ્રકારે ધૂણી રહ્યા છો, વિડીયો ખૂબ ચર્ચામાં છે, એટલે મત માટે આ પ્રકારનું જે તમારું બિહેવિયર સામે આવ્યું છે, શું કહેશો? કારણ કે લોકો અત્યારે ચર્ચાના ચકડોળે આ વિષય બન્યો છે। એમાં એવું છે, ધૂણતો નથી, એમાં થોડુંક વ્યવસ્થિત જોવો એટલા માટે ચોખ્ખું તમને દેખાશે। માતાજીને હું પૈકે લાગુ છું અને એને હાકાર મોઢા આગળ મૂકી। એટલે અમારા અહીંયા સૌરાષ્ટ્રની અંદર એવો નિયમ છે કે માતાજીને પૈકે લાગીને હાકર મૂકે ને એટલે 3 કોયડા ખાવાના હોય, એટલે એ માતાજીના પ્રસાદી રૂપે 3 કોયડા લીધા છે। એમાં ચોખ્ખું દેખાય છે વિડીયોમાં। બિલકુલ અરવિંદભાઈ, એટલે તમે એમ જ કહેવા માંગો છો કે તમે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા? હા, અને હું પણ એક લોકો હારે જોડાયેલો છું, ધાર્મિક સંસ્થાઓ હારે જોડાયેલો છું। સ્વાભાવિક રીતે મારી પણ માતાજી પાસે ઈચ્છા હોય એટલે દર્શન કરવા માટે જતો હોઉં।
જી બિલકુલ અરવિંદભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા. તો જે પ્રકારે ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે આપણે ફોન લાઈન પર વાત કરી, તેઓનું કહેવું છે કે તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્રમાં તેઓના ધર્મમાં તેઓ માને છે, રીતિ રિવાજ પ્રમાણે ત્યાં દર્શન માટે પહોંચ્યા હતા. જીત હાંસલ થાય તે માટે તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જોકે પરંતુ વિડીયોમાં સ્પષ્ટ જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે તેઓ ધૂંધતા નજર આવી રહ્યા છે અને આ વિડીયો અત્યારે ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. મોહન કુંડારિયાની ઉપસ્થિતિમાં અરવિંદ રૈયાણી જે પ્રકારે ધૂણી રહ્યા છે, આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. નોટોનો વરસાદ પણ આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ. રાજકોટના સાંસદની હાજરીમાં જ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કઈ રીતે ધૂણતા નજર આવી રહ્યા છે. જો કે અરવિંદ રૈયાણીનું કહેવું છે કે તેઓ ધૂણી નથી રહ્યા, તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, માત્ર દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ફરીથી ધ્રુવ કુંડલ આપણી સાથે જોડાયા છે. ધ્રુવ, અરવિંદ રૈયાણી સાથે આપણે વાતચીત કરી, તેઓનું કહેવું છે કે તેઓ ધૂણી નથી રહ્યા, માત્ર ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, દર્શન કરવા માટે પહોંચ્યા હતા. શું ચર્ચા અત્યારે રાજકોટમાં થઈ રહી છે વિડીયોને લઈને? જી ચોક્કસથી આપને કહી દઉં કે રાજકોટમાં સમગ્રપણે અત્યારે એવું ચર્ચા સર્જાણી છે કે ક્યાંક ને ક્યાંક નેતાજી અત્યારે પહોંચ્યા છે માતાજીને ખુશ કરવા માટે. ખાસ તો વાત કરીએ, અરવિંદ રૈયાણીએ પોતાને સાકર મારીને માતાજીને ખુશ કરવાનો એક પ્રયત્ન કર્યો છે. પૌરાણિક વાતની જો વાત કરીએ તો પૌરાણિક સમયમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાને કષ્ટ પહોંચાડી ને દેવોને દેવતાઓને ખુશ કરવાની જે પદ્ધતિ હતી એ અત્યારે ક્યાંક ને ક્યાંક દેખાઈ આવી રહી છે. વાત કરીએ તો મોહન કુંડારિયા પણ તેમની સાથે બેઠા નજરે પડી રહ્યા છે. તો સમગ્રપણે એવું લાગી રહ્યું છે કે અત્યારે જયારે ચૂંટણીનો પૂરો માહોલ છે, અત્યારે ચૂંટણીનો જંગ જામેલો છે, ત્યારે દેવતાઓને પ્રસન્ન કરવા માટે નેતાઓ પહોંચતા હોય છે અને ક્યાંક ને ક્યાંક દેવતાઓને રીઝવવાની કોશિશ અને મત પડે તે પ્રકારનું અત્યારે સમગ્ર પડે કાર્યવાહી કરતા હોય છે. જી બિલકુલ ધ્રુવ, સાંસદ મોહન કુંડારિયાની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. તેઓને આ વખતે રિપીટ કરાયા છે. જીત માટે તેઓ પણ પહોંચ્યા હતા, અરવિંદ રૈયાણી પણ પહોંચ્યા હતા. તેઓનું કોઈ નિવેદન સામે આવી રહ્યું છે અત્યારે? મોહન કુંડારિયા તરફથી આ બાબતને લઈ કોઈ ખુલાસો કરાયો છે વિડીયોને લઈ? જી ચોક્કસથી અત્યારે જણાવી દઉં, મોહન કુંડારિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમને ફોન ઉપાડ્યો નહીં. પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું ચિત્ર સામે આવી રહ્યું છે કે અત્યારે કહી શકાય કે બધા પક્ષના લોકો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, પણ બધા અત્યારે દેવતાઓને કે દેવીઓને પ્રસન્ન કરી જેથી આગામી સમયમાં તેમની એક જંગી બહુમતીથી જીત થાય તે પ્રકારનો અત્યારે પ્રયત્ન ચાલી રહ્યો છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જો કે અત્યારે આ વિડીયો વાયરલ થયો છે, ચૂંટણી પ્રચાર માટે તેઓ ત્યાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રકારે વિડીયોમાં અરવિંદ રૈયાણી ધૂણતા નજર આવી રહ્યા છે તેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જો કે અરવિંદ રૈયાણીનું કહેવું છે કે તેઓ એક કાર્યક્રમમાં માત્ર હાજરી આપવા માટે પહોંચ્યા હતા, દર્શન કરવા માટે.